હવે એનું નક્કી કર્યું ત્યારે ઓલા લોકોએ કીધું કે વૈષ્ણવ છીએ, હતા વૈષ્ણવ, બધાય બ્રહ્મ સંબંધી, કંઠી પહેરા. તો આ લોકોએ વૈષ્ણવ છે એવું કીધું, બિચારા ભોળા, 60-70 વર્ષ પહેલાંની વાત છે. તો એવું ન પૂછ્યું કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે. હવે મોટા શહેરમાં રહીએ, આ લોકો ગામડાના, એટલે બધાય દીકરીને કહે નસીબદારો વૈષ્ણવ મળી ગયો, નસીબદારો વૈષ્ણવ મળી ગયો. હવે એ લોકો બધું નક્કી કરવા એવા, જાનમાં આટલા માણસો લઈ આવશું ને વેવાય વેલા એ કીધું કે અમને લિસ્ટ આપો. પહેલાં પેરામણીનું બહુ હતું, સાસુને સસરાને ને ફઈજીને ને કાકાજીને ને બધાનું. હવેનું તો બધું નીકળી ગયું, પણ મને યાદ છે આપણા વખતમાં તો બધું લિસ્ટ આપે ને એ પ્રમાણે કહે કે આને સાલ લાવવી પડશે, આને સાડી, આને જૂડો, બધું. એટલે બધું સમજવા આવ્યા. એટલે જમાઈ ભેગા આવ્યા હતા, ભણેલા બહુ હતા. એટલે પછી એણે કીધું કે અમે વાડીએ જાય. તો બધાએ ના પાડી કે અમારું ગામ નાનું ને, અમારી વાતું કરે. એટલે એ દીકરીના પપ્પા હતા ને, એ જમાનામાં બધા કાકા કહેતા ને બાપા કહેતા. એણે વચલો રસ્સો કાઢ્યો. એ કે જમાઈ આટલું બધું ભણેલા છે ને આપણી દીકરી તો 7 કે 8 ભણેલી છે. હવે આવું ન કહેવાય કે અમારી. એટલે કે હાલો આપણે વાડીએ ઓળા ખાવા જઈએ. ઓળા એટલે આ ઓલી સિંગ નવી આવે ને, માંડવી. અહીંયા શું કે સિંગ, હા, અહીંયા મગફળી. આપણે માંડવીના ઓળા કહીએ. લીલી માંડવી આવે એ ત્યાં ઓલા ઘાસ ને બધું ભેગું કરી અને ઓળા કરે કા ચૂલા ઉપર. એટલે કે હાલો ઓળા ખાવા. બધા ઓળા ખાવા ગયા. એટલે એના બાપા બહુ હોશિયાર હતા. એ કે અમે આ ઓળા શેકીએ છીએ, તમે ખેતરમાં આંટો મારી આવો જાઓ. એટલે જમાઈએ કીધું હતું ને કે અમે વાડીએ જઈ આવીએ. હવે ઓળા ખાવા સાંજના ગયા, એટલે રાત્રે ત્યારે લાઇટો નહોતી, એટલે કોઈ હોય નહીં. એટલે 3-4 ફાનસ લઈ ગયા હતા. એટલે ઓને કીધું તમે ફાનસ ભેગું લઈ જાઓ. જમાઈ કે ના ના. એટલે સાસુ માં છે ને એને બહુ ચીને. એ કે ના, ક્યાંય એરું બેરું, એરું એટલે સાપ, કે ચીચી બીચી હોય તમે લઈ જાઓ. એટલે કે મારી પાસે ટોર્ચ છે, શેરના હોય એટલે બધું હોય. એટલે ટોર્ચ લઈ ગયા અને કલાકે 2 આંટો મારીને આવ્યા. દીકરીએ કીધું કે હું તો તમારે જેટલું ભણેલી નથી, આપણામાં તો ઇન્ટરવ્યૂ લે નહીં. મારા ને તમારા બાપા નક્કી કરે કાકા એ, છતાંય તમે તો મારી પાસે તો એવું કંઈ છે ને, તમે શું જોયું? તો વૈષ્ણવની દીકરી હતી ને, તારામાં બોલવાની દીનતા, તારામાં વડીલોની સેવા કરવાની ક્ષમતા, અને તારી અંદર સંસ્કારની સુવાસ. જે અમે રહીએ છીએ શહેરમાં આવું ના મળે. એટલે ભણતર તો બધાને, ઘણા મેં જોઈ છોકરીઓ, પણ તારામાં મેં ગણતર જોયું. છોકરી રાજી થઈ ગઈ. માથે સાસુ સસરા દૂર હતા તો ઓઢી લઈ રાખ્યું હતું કે ના ક્યાંક દ્રષ્ટિ પડી જાય તો. પછી પૂછ્યું આપણા ઘરે, પછી તમારે ન પૂછ્યું આપણા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે, આપણા ઘરે કયું. એટલે જમાઈ રાજી થઈ ગયો છોકરો. એ કે અત્યારથી ઘર પોતાનું માને છે. એ કે આપણા ઘરે ઠાકોરજી નથી બિરાજતા, આપણે બંગલો નથી મુંબઈમાં, આપણે કે રો હાઉસ છે. તો ઠાકોરજીને તો એ કે આટલી જગ્યા જોઈએ. તો કે પાળવાનું ને બધું હોય ને, એટલે
અપરસમાં આપણે ત્યાં સેવા કરે એવું કોઈ છે નહીં. બેન પાડે છે 4 દિવસ, 3 બહેનો છે, હું એકનો એક ભાઈ, તો બધું જાણે. પણ જે ઠાકોરજીને અપરસ ને બધું એ નથી. એટલે કે તો હવે હું તો ધરીને લઉં છું, અમે તો કોઈ દી બહારનું ખાતા નથી. તો કે હું ઠાકોરજી પધરાય એવું. એ કે બાપુજી એકદમ ક્રાંતિ વિચારણા છે એટલે નહીં ગમે. એના લીધે બા પર તને ના પાડશે. હવે ઓલીની આંખમાં પાણી આવી ગયા. એ કે પહેલી વાર મળ્યો તો હું તને હસાવી ન શક્યો એનું કાંઈ વાંધો નહીં, પણ હું તને રડાવું છું. એક કામ કર, તું ઠાકોરજી જાપીજીમાં પધરાય આવ. પછી કે હું 4 દી, તો કે હું કરીશ અને આપણા રૂમમાં રહેશે. આપણે રો હાઉસ છે પણ ઉપર એક રૂમ આપણે કરાવી લીધો છે, કારણ કે અમારા લગ્ન થવાના હતા અને બંગલો આપણો ચણાય છે. કારણ આપણે ગામની જમીન અડધી વેચી દીધી છે એટલે મોટો બંગલો સોસાયટીમાં થાય છે. સવાલ 4-6 મહિનાનો છે. ઓલી કે પછી ખબર પડશે તો. એ કે તને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી, ઠાકોરજી બધું જોઈ લેશે, પણ પહેલી વાર ન લઈ આવતી. તું એડજસ્ટ થઈ જા, બધાનો સ્વભાવ જોઈ લે. એટલે કે સારું. પછી આણે ઘરમાં વાત કરી કે ભાઈ આવું છે. તો કે જો હવે દૂધમાં પાણી ભળી ગયું, હવે કશું જ ના થાય. એટલે એની બાએ કીધું કે મિશ્રી લઈ જાજે, દરેકમાં મિશ્રી પધરાવીને લેજે અને કંઠીને તો પાછા પગ કરવાવી. એટલે એના વરે કીધું હવે આવ ત્યાં ઠાકોરજી લઈ આવજે, કારણ કે તારો બધાની હારેનું બોલવું ચાલુ પણ તારી આંખમાં ઉદાસી છે. બીજી વાર ઠાકોરજી પધરાવીને આવી. 1.25 વર્ષ થયું. સારા સમાચાર, પ્રેગ્નન્ટ હતી. હવે ઓલી ઉલટીઓ થાય, ઘણી વાર તો બેચેની લાગે, ગભરામણ થાય, ઊભું થવાય નહીં, હેડ બહુ ખરાબ હતી. હવે ઠાકોરજીને સવારે પહોંચવાનું હોય એટલે એનો વર એની હારોહાર. એ જમાનામાં કંઈ ગેસ ને એવું નહોતું, ઓલા પ્રાઇમસ હતા. હવે દૂધ તો સવારે બા ઉઠે પહેલાં કરીને લઈ આવતા હતા. એટલે સાસુ એવું સમજે કે બેયને સવારના જોઈતું હોય તો લઈ જતા હોય એમ. પણ ઘરમાં વાતાવરણ એકદમ સરસ થઈ ગયું. 3 બહેનો પાળવાની હોય તો ભાભી એના ઘરે જે આ પ્રસમાં પાડે કે બેન આપણે છેલ્લા દિવસે આ થાળીની અંદર થોડો દેવતા પધરાવી દઈએ, એટલે થાળીને બધું. હા ભાભી તમે કહો એમ. બેન તમને સાસરું પુષ્ટિ માર્ગીય મળે ને ત્યાં પછી આ બધું કરતા હોય ને એટલે તમને એવું ન લાગે. 3 નણદો તો વખાણ કરતા, ભાઈના મોઢે એટલા, સાસુ ગામના મોઢે, મારી વહુ તો પ્યોર લક્ષ્મી છો, મોઢામાંથી બોલે ફૂલ ધરે. એના વાળ તો જો લાંબા અને રૂપનો અંબાર, માથેથી આઘું નથી થવા દેતી. બા કરતા એના મોઢું સુકાય છે. પછી કે સુવાવડ અહીંયા શહેરમાં કરવી છે, કારણ કે ગામડામાં પછી કાંઈ પણ હોય એવું તો. હવે આને એમ થયું કે અહીંયા કરે તો 40 દિવસ સેવાનું શું થાય. પછી દીકરાએ કીધું ભાઈ ભલે ને જાય ગામડે, કાંઈ વાંધો નહીં. એ કે ના ભાઈ, એના ઘરે ઠાકોરજી રહ્યા ને એટલે એ લોકોને તો અપરસ હોય ને પાળવું પડે ને. પછી આ લાલીઓ કે લાલી જે આવે એ લોકો તો ઓલું આમ તેમ. આપણા ઘરે એટલું બધું નહીં, તમારા રૂમમાં તમે ધ્યાન રાખો, દીકરીથી ના રહેવાનું. એ કે બા 1.25 વર્ષથી આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. શું વાત કરસ? હા બા, ખાલી દૂધ મિશ્રી ધરીએ છીએ, હું તમારો દીકરો. સવારે નીચેથી દૂધ લઈ જાય છે,
સમાણી, ચાંદીના પાત્રો, એ બધું જ મમ્મી આપ્યું છે. કારણ કે મને જે આણામ આપ્યું ને એના પહેલાં ઠાકોરજીનું આણું અમે તૈયાર કર્યું હતું. તો બેટા તે સાચું કીધું હોત તો બાપુજી ક્રાંતિકારી વિચારના તમને કાંઈ કહે તો મને તમારા દીકરાને ગમે નહીં. તમને દુઃખી કરીને ઠાકોરજી સુખી ના થાય. ઘરમાં ક્લેશ થાય ને ઠાકોરજી ના ગમે. 1.25 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. એ બધી મિશ્રીને દૂધ નીચે હું બધાનું દૂધ બનાવું એમાં પધરાવું છું, અને મિશ્રી હું દાળમાં ને એમાં પધરાવું છું. ત્રણેય નણંદો ભાભીને ચોટીને રડી ગઈ. ભાભી માહોલ એટલું સરસ લાગતું હતું ઘરમાં. એના સસરા બધું સાંભળતા હતા. ધરા, એનું નામ ધરા હતું. તમારા ગુણ જોઈને તો અમે માગું કર્યું હતું, પણ તમે આવા ગુણિયલ હતો ને એ નહોતી ખબર અમને. ઠાકોરજી નીચે જ રહેશે અને બધાય સેવા કરશે. મેં બ્રહ્મ સંબંધ નથી લીધું, મને બધા ક્રાંતિકારી કહે છે, હું બ્રહ્મ સંબંધ લઈશ. અને હવે ઠાકોરજીને થાળ ધરાવવામાં આવશે. ધરાની આંખમાંથી આંસુની ધારા. કોણ કહે છે સાસરીમાં આમ હોય ને તેમ હોય? ત્યાં તો હું જન્મથી દીકરી, અહીંયા તો હું વહુ ને દીકરી કર્મથી થઈને આવી. આજે 3 બહેનોનું જે ધાર્યું થાય એનાથી વધુ ધાર્યું તો મારું થયું બાપુજી. આજે મને તમારા દીકરા કહેતા હતા, બાપુજી ક્રાંતિકારી નહીં માને. બાપુજી આ દીકરીને તો તમે પોતાની કરી લીધી. આવા મા બાપ તો જેને બહુ પુણ્ય કર્યા હોય ને, વલ્લભની કૃપા હોય ને બાપુજી, એને મળે. મારે સુવાવડ કરવા પિયર નથી જવું. અહીંયા મને આ મા બાપ કેવું સાચવે છે. આ મા બાપને છોડીને જાઓ મારા ઠાકોરજીને પધરાવીને. મારા ઠાકોરજીને ત્યાં ન ગમે. ત્રણેય નણંદોએ કીધું, ભાભી તમે અમને બધું શીખવાડી દીધું, ટાઈમમાં હોય તો આમ તેમ, હવે અમે એમ જ કરશું. પણ ભાભી ઠાકોરજીને ઘરમાંથી ક્યારેય તમે લઈને જાશો નહીં. અને પ્રભુ એવી કૃપા કરી, 9 મહિના 9 દિવસે ટ્વિન્સ આવ્યા બે. ડૉક્ટરે કીધું સારું થયું ગામડે ન. ત્યારે એવું સોનોગ્રાફીને એવું નહોતું, એટલે ખબર ન પડે કે 2 છે. અને તંદુરસ્ત 2 બાળકો. બધા ઘરમાં રાજી રાજીને રેડ થઈ ગયા. અને જે નંદ ઉત્સવ કર્યો ત્યારે એના પિયરિયા ને સાસરીવાળા ને વૈષ્ણવો ને જે વહુજી સહિત ને ખોળોય વહુજીએ ભર્યો તો. બાપુજીએ પૂછ્યું, બેટા તમારે શું જોઈએ છે? બાપુજી હવે તો તમે મારા પપ્પા, મારા બાપુજી, મારે જે કહેવું હોય કહેવાય બેનાની જેમ. ખોળો વહુજી ભરે ને તો હું બહુ રાજી થાઉં. તો જો તમારું મન હોય ને તો માળવે જવાય, નહીતર મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. સવારે હું ચાલવા જાઉં એટલે દર્શન કરવા જાઉં તો 2-3 વૈષ્ણવ તો એટલા દાદા રીંગા. હું એની પાછળ પડી છે. પાછળ એટલે નથી પડી, મારો કોઈ સ્વાર્થ. પણ એ બહાના કેવા કાઢે. મારે એકને એક દીકરી, પાછળ ઠાકોરજીને કોણ કરે? મેં ઠાકોરજી આપણા ઘરે પધારે તો ઠાકોરજી આપણી ચિંતા કરે કે આપણે ઠાકોરજીની કરવાની? સૂતક આવે તો મેં તમે જ્યાં રહ્યો છો ત્યાં 9 વૈષ્ણવ રહે છે, ગમે પધરાવી જશે. સાજા માંદા હોઈએ તો મારી દીકરી તો અન્ય માર્ગમાં માને છે. મેં તો આ વૈષ્ણવ હતા 2-3 એની હારેના, એ કે અમે પધરાવી જશે.
મેં તો બેન નાચવો ન હોય ને તો આંગણું વાંકું. તો જેને બધુંય છે એને નથી પધરાવવા, ઇટ મીન્સ ઠાકોરજીના ઘરે નથી પધારવું.